નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે કૃષિના નિષ્ણાંત અને ખેડૂત મિત્રો માટે હંમેશા કામ કરનાર જે આપણા કનારા સાહેબ છે એની મુલાકાત લીધી છે. ખેડૂત મોલ જે છે એ મિત્રો ખેડૂત મિત્રો માટે એક કહેવામાં આવે કે આજે ખેતીના જે છે એ જુદા જુદા પાસાઓને જે છે ધ્યાનમાં રાખી અને ખેતીનું જે જ્ઞાન જે છે, ખેતીનું જે વિજ્ઞાન છે એ ખેડૂતો સુધી પહોંચે એના માટે એક ધૂણી ધખાવીને બેઠા છે. અને આપણે જ્યારે કહીએ કે સાહેબ અમારે આની માહિતીની જરૂર છે ત્યારે આપણે એમની પાસેથી મેળવીએ છીએ. ત્યારે આજે એમની પાસેથી સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે સાહેબ હાલના સમયગાળાની અંદર આ ખેડૂત મિત્રો જે છે એ માઇક્રોરાઇઝા જે છે એ તરફ જે છે ખૂબ ખેડૂતોનો ઝોક વળ્યો છે. તો આ માઇક્રોરાઇઝા શું છે? આ માઇક્રોરાઇઝા ખેડૂતોને શા માટે ઉપયોગી છે અને આ માઇક્રોરાઇઝા ખેડૂતોએ શા માટે વાપરવું પડશે અને આ માઇક્રોરાઇઝા જે છે એ વાપરવાથી હું ખેડૂતોને ફાયદો થવાનો છે, અમારા ખેડૂતોને વાત કરું. નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારની સાહેબ પરિસ્થિતિની વાત કરીએ તો ધીમે ધીમે ખેડૂતો જે છે એ ચોમાસું સિઝનની તૈયારીમાં લાગ્યા હોય. ખેતીની અંદર ખેડ જે છે, ત્યારબાદ સાસ નાખવા, અલગ અલગ બિયારણોની ખરીદી કરવી, આ બધી પસંદગીની અંદર ખાતરનો ડોઝ જે છે એ નક્કી કરવો, આ બધી બાબતો અત્યારના સમયમાં આવતી હોય છે. એની અંદર તમે જે શબ્દ કીધો માઇકોરાઇઝા, તો માઇકોરાઇઝા એ એક પ્રકારની વાસ્ક્યુલર આર્બુસ્ક્યુલર માઇકોરાઇઝા એનું આખું નામ છે, જેને વામ કહેવામાં આવે છે. બરાબર. આ જે છે એ એક પ્રકારની તમે ફૂગ પણ ગણી શકો. પણ કેવી ફૂગ કે જે ફૂગ છે એ જમીનની અંદર તમે ખાતરની સાથે આપો. બે પ્રકારે આવે છે, સ્પ્રેના રૂપમાં પણ આવે છે અને દાણાદાર ફોર્મમાં પણ આવે છે. બરાબર. માનો કે કોઈ પણ પાક જે છે એ પાકને આપણે પોષણ માટે થઈને શું આપીએ તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ આપીએ છીએ. એ ખેડૂતો કયા ફોર્મમાં આપે છે તો કે ડીએપી છે, એનપીકે છે, સિંગલ સુપર ફોસ્ફેટ છે અથવા તો એમોનિયા છે, આવા ડોઝ ખેડૂતો બનાવે છે. આની સાથે એરંડી અને લીંબોડીનો ખોળ ઘણા ખેડૂતો નાખતા હોય. ત્રીજી જે વસ્તુ આવે છે એ છે માઇક્રોરાઇઝા, કે છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતોની અંદર જે જાગૃતતા આવી એ જાગૃતતાના આધારે માઇક્રોરાઇઝાનો ઉપયોગ કરતા ખેડૂતો થયા છે. અને અલગ અલગ કંપનીઓ જે છે એને અલગ અલગ ફોર્મમાં પણ બનાવે છે. બરાબર. કે જેને પાયાના ખાતરમાં વાપરવું હોય તો એ દાણાદાર ફોર્મમાં આવે છે, 4 કિલોનું પેકિંગ આવે છે, ઘણી બધી કંપનીઓ બનાવે છે. જેવી રીતે અમે જે વેચાણ કરીએ છીએ એની અંદર એફએમસીનું છે, તુલસી એગ્રીનું જે છે એ માઇક્રો સ્ટાર જે છે, માઇક્રો સ્ટાર એટલે કે મેં જે આ વામ માઇક્રોરાઇઝા કીધું એ 4 કિલોના જે પેકિંગમાં આવે, એકરનો 4 કિલોનો ડોઝ હોય છે. એટલે પાયાના ખાતરનો જે જથ્થો છે એની સાથે તમે એકરે 4 કિલો પ્રમાણે માઇક્રોસ્ટાર જે છે એને પાયાના ખાતરમાં આપો. એટલે શું કરશે કે ભાઈ જે તત્વો ગયા છે, છોડ જે છે એ જેવો જર્મિનેટ થાય એટલે નાઇટ્રોજનનું કામ કરશે, ફોસ્ફરસ એમાંથી એને જે મળવાનું ચાલુ થાય, જેવું છોડનું મૂળ નીકળ્યું એ મૂળ નીકળ્યા પછી માઇક્રોરાઇઝાનું કામ ચાલુ થાય છે. બરાબર. એનું જે કામ છે એ મૂળનો વિકાસ કરવાનું છે. માનો કે છોડ જે છે એ અહીંયા છે અને કોઈ પોષણરૂપી તત્વ જે છે અહીંયા દૂર પડ્યું છે અને માઇક્રોરાઇઝાના સંપર્કમાં મૂળ આવ્યું એટલે એ જે છે એ મૂળને લંબાવવાનું કામ કરશે. બરાબર. મૂળને જ્યાં ખોરાક પડ્યો છે ત્યાં સુધી લાંબુ કરી અને છોડ જે છે એ મૂળને ખેંચવાનું કામ કરે અને છોડની તાકાત વધે. એ કામ જે છે એ માઇક્રોરાઇઝાનું છે, એટલે કે માઇક્રોસ્ટારનું છે. હવે આપણે બધા સ્વાભાવિક રીતે જાણીએ છીએ કે જે છોડનું મૂળ મજબૂત એ છોડ બધી બાબતોમાં તંદુરસ્ત. બરાબર. એ ચાહે રોગ જીવાતની વાત હોય તોય ભલે, પોષણની બાબતમાં વિચારો તોય ભલે, ફાલની બાબતમાં વિચારો તો પણ ભલે, અથવા તો ક્યારેક એવી વાતાવરણની કન્ડિશન અચાનક બદલાઈ ગઈ અને જો છોડનું મૂળ મજબૂત હશે તો એ છોડ જે છે એ તમામ પરિસ્થિતિ સામે ટકી શકે. તો આ જે છે એ માઇક્રોરાઇઝાનું આખું કામ છે. માનો કે પાયામાં તમે મેં જે આ કીધું માઇક્રોરાઇઝા 4 કિલોનું જે પેકિંગ છે એને પાયામાં તમે નાખો અથવા તો ના પણ નાખી શકો તો પાછળથી જ્યારે 25 દિવસ કે 30 દિવસનો તમારો છોડ થાય એ સમયે ઠંડુ હવામાન હોય અને તમારે કોઈ બેક્ટેરિયા, માનો કે ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા તમારે ઉડાડવા છે તો એની સાથે પણ
તમે માઇકોરાઇઝા આપી શકો. એ જે માઇકોરાઇઝા છે એ લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી નેનો ફોર્મમાં આવે છે. આપણે સ્ટાર પ્રોટેક અને સ્ટાર વામની તમે જે ભલામણ કરો છો તો એ સ્ટાર પ્રોટેકની હારે તમે સ્ટાર વામ નાખી દો અને મિક્સ કરીને ઉડાડી દો તો એ સમયે પણ માઇકોરાઇઝા એનું કામ કરશે. તમને એમ થાય કે એ 250 ગ્રામ ને ઓલું 4 કિલો, આ ફરક શું? માઇકોરાઇઝા છે એ હંમેશા આઈપીમાં હોય કે 1 ગ્રામ જે જથ્થો છે એ 1 ગ્રામની અંદર એના જે સ્પોર છે એ લાખોની સંખ્યામાં હોય. બરાબર છે. 4 કિલોનું જે પેકિંગ છે એ પાયાના ખાતરમાં પાયાના ડોઝમાં વાપરવા માટે થઈને ખેડૂતો સહેલાઈથી ખાતર સાથે મિક્સ કરી અને વેરી હગે એના માટે થઈને 4 કિલોનો જથ્થો જે છે, બાકી 250 ગ્રામ કે 250 ગ્રામ જે છે એ જ 4 કિલો પ્રમાણેનું છે. એટલે ખેડૂતો પાછળથી પણ આપી શકે. ડ્રીપ ઇરિગેશનથી કોઈ ખેતી કરતા હોય તો એની અંદર જે આ સ્ટાર વામ આવે છે એ સ્ટાર વામને તમે 1 એકરની અંદર વ્યવસ્થિત ઓગાળી અને એમાં પણ આપી શકો. પણ ઓવરઓલ અત્યારની જે ખેતી છે કે જે ખેતીની અંદર ફૂગના પ્રશ્નો વધારે છે, છોડ નબળો પડવાના પ્રશ્નો વધારે છે, છોડ પીળો પડી જવાના પ્રશ્નો વધારે છે, આવા બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર માઇકોરાઇઝાનો ઉપયોગ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણને સારું પરિણામ આપી શકે એમ છે. તો આપના માધ્યમથી લગભગ દરેક અમે ખેડૂત મોલ તો તમામ ખેડૂતોને જ્યાં એવી જરૂર લાગે ત્યાં આ વસ્તુનો ઉપયોગ કરાવે જ છે. બરાબર. પણ આપણા માધ્યમથી જે કોઈ ખેડૂતો આ સાંભળે છે એ પણ એની ખેતીની અંદર આ એક જે સ્ટેપ છે એનો ઉપયોગ કરે. પાછું એક જરૂરી છે કે માઇકોરાઇઝા છે એને તમે એડવાન્સમાં આપો તો એ કામનું છે. મગફળીનો પાક જે છે એ તમારો 2.5 મહિનાનો પૂરો થઈ ગયો અને પછી તમે એવું વિચારો કે હવે મારે માઇકોરાઇઝા આપવું તો એ કામનું છે નહીં. કાં તમે એને પાયામાં આપો અથવા તો 20-25 દિવસની મગફળી છે અથવા તો કપાસ છે કે સોયાબીન થાય એ સમયગાળામાં તમે આપો ત્યારે એ આપણને ઉત્પાદનની બાબતમાં ફાલની બાબતની અંદર સારામાં સારું પરિણામ આપી શકે. સાહેબ, મને આમાં બધા એક ખેડૂતોનો એક એ પણ પ્રશ્ન છે કે આ માઇકોરાઇઝા જે છે આપણે ખાતર સાથે જે છે આ મિક્સ કેવી રીતનું કરી શકાય છે? મિક્સ જે છે કરવાથી આ જીવડા મરી ન જાય? ના, એમાં એવું છે કે માઇકોરાઇઝા છે એ એવી વસ્તુ છે કે એને તમે કોઈ પણ ખાતર સાથે આપી શકો છો. બીજું એક એવું છે કે અત્યારની જે ટેકનોલોજીઓ છે, માનો કે જેને લાયોફિલાઇઝેશન ટેકનોલોજી કહેવાય, તો એ એક જે જીવંત વસ્તુ છે એને તમે જમીનમાં નાખો, એને યોગ્ય વાતાવરણ મળે એટલે એ એટલું જ નથી રહેવાનું, એ મલ્ટીપ્લાય થવા માંડે. બરોબર છે. બની શકે કે કદાચ ખાતર સાથે તમે નાખો તો એની અંદર 1 લાખ આઈપી છે કે બેક સ્પોર છે એ 1 લાખ સ્પોર જમીનમાં ગયા અને એને વાતાવરણ મળ્યું એટલે 1 લાખના 1.5 લાખ થયા અને કદાચ કોઈ ટોક્સિસિટીના લીધે માનો કે એમાંથી કદાચ 50,000 મરી પણ ગયા તો એ લાખ તો કામ કરવાના છે. બરાબર છે. ખેતીની અંદર જોવા જઈએ તો ઈ ગેપ તો ક્યારેય મેન્ટેન નથી થાય કે ભાઈ તમે એમ કહો કે તમે આ જ્યારે નાખો ત્યારે તમારે 8 દી લગી ખાતર નથી નાખવાનું, તો મને નથી લાગતું કે ઈ ગેપ ક્યારેય મેન્ટેન થઈ શકે. કારણ કે 5 દી થાય તો એવી અચાનક ઈયળનો એટેક આવી ગયો હોય કે ખેડૂતને દવાનો છંટકાવ કરવો જ પડે છે. પણ આ જે બેક્ટેરિયા છે એ જ્યારે જમીનમાં જાય અને એને યોગ્ય વાતાવરણ મળે એટલે એનું મલ્ટિપ્લિકેશન જે છે એ ચાલુ થઈ જાય. જેમ કે ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસ છે, આને તમે 20 દિવસે આપી દીધું હોય તો એ 70-80 દિવસ સુધી આપણી નીચેની ફૂગ જે છે એને દેખાવા નથી દેતું. પણ એ જેણે પહેલાં નાખ્યું હોય છે એને દેખાય, પછી સફેદ ફૂગ દેખાઈ ગઈ અને પછી તમે એમ કહો કે હવે હું આને મારવા જાઉં તો એમાં સમય લાગે. તો આ બધી જે છે એ બાબતો છે એને ધ્યાનમાં એડવાન્સમાં રાખવામાં આવે તો ખરેખર ખૂબ ઉપયોગી છે, એટલે એનો ઉપયોગ કરવો જોઈએ. સાહેબ, આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારે કોઈ ખેડૂતોને અમારો માહિતી કોઈ ખેડૂત મોલ જે છે એ ગોંડલ અને બાબરા ખાતે આવેલો છે. અમારો હેલ્પલાઇન નંબર જે છે એ 75 875 600 આ હેલ્પલાઇન નંબર છે. આના દ્વારા તમે ગમે એ ખેતીની માહિતી પણ મેળવી શકો અને કોઈ એવી પ્રોડક્ટ તમારે કુરિયરના માધ્યમથી પણ તમારા વિસ્તારમાં જોતી હશે તો પણ તમને મળી જશે. આભાર. ખૂબ સરસ મજાની વાત સાહેબ આપણને કરવામાં આવી કે ભાઈ આ માઇકોરાઇઝા જે શું છે, આ માઇકોરાઇઝાની આપણે હાંસી સમજ જે છે એ કનારા સાહેબે આપી. કનારા સાહેબ અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.